ચાલો તો પ્રકરણ 1 ઉદાહરણ નંબર 3 આ દાખલામાં તમે ધ્યાનથી જોવો તો તમને દેખાશે અહીંયા એક ગુણાકારનો સંબંધ છે, અહીંયા એક ગુણાકારનો સંબંધ છે. જો આ બેયમાં તમે જોવો તો અહીંયા -3/7 છે, અહીંયા -3/7 છે. તો એનો મતલબ આમાં તમે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી શકશો, પણ તમને આ વચ્ચે -1/14 અત્યારે નડે છે. તો એને પાછળ જવા દેવું હોય તો કયો નિયમ વાપરવો પડે? ક્રમનો નિયમ. તો પહેલાં આપણે ક્રમના નિયમનો ઉપયોગ કરી એને પાછળ જવા દેશું. 2/5 ગુણ્યા -3/7 -3/7 ગુણ્યા 3/5 અને આ -1/14 નિશાની સાથે ઉપાડીને પાછળ જવા દેવાનું છે. નિશાનીમાં ભૂલ થાય નહીં, ધ્યાન રાખવાનું. કોઈ પણ પદને તમે જગ્યા ફેરવો તો નિશાની સાથે ઉપાડવાનું છે. હવે અહીં પાછળ આપણે લખશું કયો નિયમ વાપરો? હા, તો અહીંયા લખશું ક્રમનો નિયમ, બરાબર. અને આગળ 3 ટપકા કરશું, પણ કેવા? 2 ઉપર 1 નીચે, બરાબર. હવે તમે જુઓ આ -3/7 આ પદમાં છે, આ -3/7 આ પદમાં છે, બરાબર. તો આમાં આપણે વિભાજનનો ગુણધર્મ વાપરવો છે. તો પહેલા આપણે એની નિશાની ચોખવટ કરી દઈએ કે ભાઈ 2/5 ગુણ્યા આ કેવું છે તો કે -3/7. આની નિશાની બરાબર જ છે, પણ આ જે માઇનસ નિશાની છે એ આની છે ને, તો આ માઇનસ નિશાની હું આને પાછી આપી દઉં તો -3/7. હવે અહીંયા માઇનસ નિશાની જે હતી આને લઈ લીધી તો અહીંયા કઈ નિશાની વધી જાય? ખાલી પ્લસ વધે, સમજા? તો આને હું કાઉન્સમાં આપી દઉં, આ માઇનસ છે તો આને હું કાઉન્સમાં રાખી દઉં, ગુણ્યા 3/5 અને -1/14 એમનો. હજી એના ઉપર આપણે કાંઈ ક્રિયા કરી નથી. હવે તમને દેખાય છે કે આ -3/7 આમાંય છે ને આમાંય છે, તો એને સામાન્ય કાઢી લેવાય. તો બરાબર કરીને એને આપણે સામાન્ય કાઢી લઈએ, -3/7. હવે ફરજિયાત ગુણાકારની નિશાની. હવે વધ્યું કોણ? અહીંયા વધ્યું 2/5. આ બે પદની વચ્ચે નિશાની કઈ છે? તો વત્તા. હવે કોણ વધ્યું? અહીંયા 3/5. જો તમે બધા બહુ નસીબદાર છો, છેદ હરખા જ આવ્યા, ઉપાધિ વગરનું કામ થઈ ગયું ને. અને હવે છેલ્લે અહીંયા શું છે એ લખી નાખી, -1/14. હવે પહેલાં કાઉન્સનું જ કરવાનું ને, તો અહીંયા કાઉન્સનું કરો, છેદ હરખા છે ને, તો બાકીનું એમનેમ. કાઉન્સનું કરતા હોય તો બીજું બધું લખવાનું જ એમનેમ, ગુણ્યાના ગુણ્યા. આ છેદમાં 5 એમનેમ લખી નાખવાના ને, છેદ સરખા છે તો એમનેમ લખી નાખવાના. ન હોય તો લસા લેવો પડે, કાં પછી ચોકડી ગુણાકાર કરવો પડે. ઉપરનો સરવાળો થશે 2 + 3, તો 2 + 3 -1/14. -3/7 ગુણ્યા 5/5 -1/14. 5/5 આવ્યું, 5 એકુ. તો હવે શું વધ્યું? -3/7 ગુણ્યા 1 -1/14. એનો ગુણાકાર કરાવો તો પાછું ઈના જ આવે ને પદ, સમજા? આ પદને આની સાથે ગુણાવો, ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ છે? ઈના જ જવાબ આવે. તો હવે વધ્યું શું? -3/7 -1/14. હવે 7/14 કરવા હોય થઈ જાય. કેટલા વડે ગુણવું પડે? તો નીચે તમે 2 વડે ગુણો તો 7, અહીંયા 7 છે અને છેદ મારે કેવા કરવા? સરખા. તો નીચે હું 2 વડે ગુણું તો 7 × 2 કેટલા થાય? તો નીચે ગુણું તો ઉપર ગુણવું પડે ને. તો અહીંયા થઈ ગયા 3 × 2 = 6. આ માઇનસ છે એટલે -6 -1/14. હવે છેદ હરખા થઈ ગયા, એકવાર જ લખવાનો ને. તો -14 ઉપર -6 -1 ઓછે ઓછે વધતા એટલે -7/14. 7 × 2 = 14. તો ઉપર કાંઈ ન વધ્યું ને, તો ઉપર વધ્યા 1/2 અને આ માઇનસ છે એ એમનો. તો જવાબ આવે -1/2. પડી ખબર? રેડી? આવડી જાય આવા?